ઉપલેટામાં વિકાસ કાર્યોમાં કોન્ટ્રાક્ટરોના અણઘડ વહીવટને કારણે નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે અકસ્માત અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. શહેરના ઉપલેટા નગરપાલિકા દ્વારા નળ સે જલ, ભૂગર્ભ, ગટર અને ગેસ પાઇપલાઇન જેવા સર્વાંગી વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરોના અણઘડ વહીવટ અને સંકલનના અભાવે સમગ્ર શહેર બાનમાં લેવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આડેધડ એક કામ અધૂરું છોડી બીજું કામ શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખોદાણ બાદ લાઇનો યોગ્ય ઊંડાઈએ ન નાખવી, નબળો પેચવર્ક અને સીસી રોડમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાને કારણે આખા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. પરિણામે બાળકો અને વૃદ્ધો શ્વાસની ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ખોદકામની જગ્યાએ સુરક્ષા બેરિકેડ્સનો અભાવ, જેનાથી વાહનો સ્લીપ થતા અકસ્માતો વધ્યા. યોગ્ય પૂરણ ન થવાને કારણે ખાડાઓમાં વાહનો ફસાઈ જવાની રોજિંદી સમસ્યા છે. કામગીરીમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે નગરપાલિકા તંત્ર તાત્કાલિક કડક પગલાં ભરે અને જ્યાં સુધી પ્રજાની સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેમના બિલો અટકાવી દેવામાં આવે તેવી લોકવાહના પ્રબળ બની છે. હું જાનવી માંડલિયા ઉપલેટાની સ્થાનિક રહેવાસી છું. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન અને તેમની કાર્યદક્ષ ટીમ દ્વારા શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. જ્યારે શહેરમાં જલ સે નલ, ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરો અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરોના નોન પ્લાનિંગ અને ઉતાવળિયા નિર્ણયોના લીધે લોકો ગંભીર યાતનાઓ ભોગવી રહ્યા છે. વેકેશન પૂરું થતા તમામ સ્કૂલો ખુલી ગઈ છે અને નાના અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધો કોન્ટ્રાક્ટરોના આવા નબળા કામોના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના લીધે નાના મોટા અકસ્માતના કારણે નાની મોટી ગંભીર ઈજાઓ થઈ રહી છે. ત્યારે શહેરના નાગરિકો વતી હું નગરપાલિકાના સત્તાધીશોને નમ્ર વિનંતી કરું છું કે શહેરના વિકાસના ભાગરૂપે જે કામો ચાલી રહ્યા છે તે અધૂરા કામો ગુણવત્તાયુક્ત સાથે વહેલી તકે કામો પૂરા થાય તેવી શહેરભરમાં લોક માંગણી પ્રવર્તી રહ્યા છે. જ્યાં કામો ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાડવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરો દ્વારા આમ કરવામાં ના આવે તો તેમના બાકીના બિલો તાત્કાલિક અસરથી અટકાવી દેવા જોઈએ તેવી નગરજનોની ઉગ્ર માંગ છે.